નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વપૂર્ણ સમાચારોથી ખબરો પર નજર કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બ્રાઝિલના પ્રવાસે છે અને જ્યાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરોની એક હોટલ પહોંચ્યા હતા। ત્યાં પહેલેથી જ હાજર ભારતીય પ્રવાસી સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। બ્રાઝિલના વૈદિક વિદ્વાનોએ પણ પીએમ મોદીના સન્માનમાં વેદ મંત્રોનો જાપ કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર બ્રાઝિલમાં તેમના સ્વાગતનો વિડીયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે બ્રાઝિલમાં ભારતીય સંસ્કૃતિની ઉજવણી, રિયો ડી જાનેરોમાં યાદગાર સ્વાગત માટે આભાર। દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપ સાથે જોડાઈ ચૂક્યા છે। કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ તેમનું સ્વાગત કર્યું હતું। કહ્યું કે કૈલાશ ગેહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે। ગામના જાણીતા ચહેરા તરીકે ગેહલોત ભાજપમાં જોડાયા છે તેમજ ભાજપ સાથે હાથ મિલાવવાનો કૈલાશ ગેહલોતનો અનુભવ દિલ્હીના લોકો માટે ઉપયોગી થશે। કૈલાશ ગેહલોતે આ પ્રસંગે કહ્યું કે હું કોઈ પણ દબાણ વગર ભાજપમાં જોડાયો છું। હું સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો હતો। હવે ભાજપ દ્વારા મને જે પણ ભૂમિકા આપવામાં આવશે હું તે ભજવીશ। કૈલાશ ગેહલોતે પોતાના પર લાગેલા આરોપો વિશે સ્પષ્ટતા કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી છોડીને જવું સરળ ન હતું। આપમાં પરિસ્થિતિ અનુકૂળ ન હતી। ઈડી અને સીબીઆઈના દબાણની વાત ખોટી છે। दिल्ली वासियों की सेवा करने के मकसद से मैं जुड़ा पार्टी में। राजनीति करने का मेरा और कोई मकसद नहीं था, लेकिन केवल अगर कोई मकसद था तो सिर्फ लोगों की सेवा करना और दिल्ली का हम किस प्रकार से विकास कर सकें, उस मकसद के लिए हम जुड़े। लेकिन जब अपनी आंखों के सामने अगर जिन वैल्यूज के लिए हम इकट्ठा है, जिन वैल्यूज के लिए आम आदमी पार्टी ज्वाइन की, अगर वो बिल्कुल कॉम्प्रोमाइज्ड होते हुए अगर देखने को मिली तो फिर कहीं ना कहीं पीड़ा, और ये मेरे शब्द हो सकते हैं। રાજસ્થાનના દોસામાં લગ્ન સમારોહમાં શોકનો માહોલ ફેરવાઈ હોવાનું સામે આવ્યું। વરરાજાના લગ્નની જાન લઈને દોસામાં કન્યાના ગામ પહોંચ્યું હતું ત્યારે કાર ચલાવનાર વ્યક્તિએ લગ્ન સ્થળની બહાર ફટાકડા ફોડવાને લઈને કન્યાના સંબંધીઓ સાથે કથિત રીતે ઝઘડો કર્યો હતો। શરૂઆતમાં ફટાકડા ફોડવા અને કાર પાર્ક કરવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ થોડા સમયમાં આ વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો। આ પછી ગુસ્સામાં વ્યક્તિએ તેની સામે ઉભેલા 7 લોકોને કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું, જે બાદ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી। આ ઘટના સાથે જોડાયેલો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મણિપુરમાં ઉગ્ર ભીડે જીરબામના બાબુપુરા સ્થિત ભાજપ અને કોંગ્રેસની ઓફિસમાં લૂંટ કરી તોડફોડ કરી હતી। ઉગ્ર ભીડે સંબંધિત ઓફિસોના ફર્નિચરનો સામાન બહાર કાઢી સળગાવી દીધો હતો। ત્યારબાદ સુરક્ષા દળોએ ભીડને દૂર કરવા અને સ્થિતિનો સામનો કરવા ગોળીબાર કર્યો હતો અને આ દરમિયાન એક ગોળી અથોબાને લાગી, જેનાથી તે ઘાયલ થઈ ગયો, જે બાદમાં તેનું મોત થયું હતું। આ ઘટના જીરબામ પોલીસ સ્ટેશનથી લગભગ 500 મીટરની દૂરી પર બની હતી। જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે। જમ્મુ અને કાશ્મીરની અવંતીપોરા પોલીસે સેનાના
42 આરઆર અને સીઆરપીએફના 180 બીએન સાથે મળીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલા એક આતંકવાદીની ધરપકડ કરી અને તેના પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ચોપનના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિત અનેક ગુનાહિત સામગ્રીઓ મળી આવી છે. રિકવરીમાં એક પિસ્તોલ, 2 મેગઝીન અને 18 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ડર નથી, તે રીતે જાહેરમાં હત્યા કરતા સહેજ પણ ખચકાતા નથી. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે 2 યુવકને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીકી દીધા, જેમાં એકનું મોત થયું. ગાંધીનગરના સેક્ટર 28ના બગીચામાં ખૂની ખેલ રમાયો છે. બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે મારામારી થઈ હતી, જેમાં ટ્રેન ચાલકે અમદાવાદના 2 લોકોને છરીના ઘા માર્યા હતા. તો બીજી તરફ જૂનાગઢના કેશોદમાં યુવક પર એક શખ્સે દાતરડા વડે હુમલો કર્યો હતો. જે ઇજાગ્રસ્તને હાલ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો થયો હતો. હુમલા બાદ સારવાર દરમિયાન કોર્પોરેટરના પુત્રનું મોત થયું. નાગરિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. તો રાજકોટમાં પણ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી. સન્નીબાજીકા ઢાબાના સંચાલક અને તેના સાગરીતોએ હુમલો કર્યો. ગાંધીગ્રામ પોલીસે સંચાલક પાજીની ધરપકડ કરી હતી. વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યાનો બનાવ બન્યો. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો હતો, જેમાં માથાભારે તત્વોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત થયું હતું અને પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરતા લોકો દ્વારા પોલીસ વાન પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો. જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં તલવાર અને પાઇપોથી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બેલ્લો નામના બુટલેગર અને તેના સાગરીતોએ છરીના ઘા મારીને યુવકની હત્યા કરી હતી. ત્યારે આ મામલે પોલીસ સ્ટેશને પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીને પકડવા પરિવારજનોએ માંગ કરી હતી. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારીને કારણે સસ્પેન્ડ કરાયા છે. અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા. જેમાંથી જે મુખ્ય જે વ્યક્તિ હતા જેને સામે અંગત અદાવતના અનુસંધાને જે ઘટના થયેલી તે બંને વ્યક્તિ જિગ્નેશ શર્મા અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યાનો બનાવ બન્યો. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાને પગલે ચકચાર મચી ગઈ. માથાભારે તત્વોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો, જ્યારે સારવાર દરમિયાન નેતાના પુત્રનું મોત નીપજ્યું હતું. પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યા હોવાનો આક્ષેપ છે અને આ મામલે પોલીસે હત્યા કેસમાં 5 શખ્સોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. હત્યામાં બાબર પઠાણની પત્ની પણ સામેલ હોવાની શંકા છે. પોલીસ 3 મહિલાઓને પણ પૂછપરછ માટે બોલાવી હતી. બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે. પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એફએસએલને બોલાવી અને તેમજ અન્ય પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મેડમ કેટલી એફઆઈઆર થશે? કારણ કે 2 જગ્યા પર ઘટના બની છે. 2 એફઆઈઆર દાખલ કરવામાં આવશે. કોના કોના ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ કોણ પકડાયા છે?
જે ફરિયાદી ઇનામ આપેલા છે તમામ અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે. ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં આવશે. બાબર પકડાયો છે એવી વાત છે. ગાંધીનગરમાં સેક્ટર 28ના બગીચામાં ખૂની ખેલ રમાયો હતો, જેમાં બગીચામાં ટ્રેનમાં બેસવા મામલે ધક્કામુક્કી થઈ હતી, ત્યારે બાળક પડી જતા આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઘટનામાં ટ્રેન ચાલકે અમદાવાદના 2 લોકોને છરીના ઘા માર્યા હતા, જે બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર ખસેડાયા હતા. આ મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગને મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારપુર મેડિકલ હોસ્પિટલમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયાનું મોત નીપજ્યું હતું, જેને લઈને મોડી રાત્રિએ વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રદર્શન વધુ ઉગ્ર થતાં પોલીસ દ્વારા 8થી વધારે કાર્યકરોની અટકાયત કરાઈ હતી, જે બાદ હોસ્પિટલના ડીન હાર્દિક શાહે એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજી હતી, જેમાં 27 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ હતી, જે પૈકી 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફર્સ્ટ યર સ્ટુડન્ટનું જે ડેથ થયું એના પછી 24 કલાકની અંદર અમે પોલીસને ઇન્ફોર્મ કરવાનું વિધિન હાફ એન અવર ઓફ ધ ઇન્સિડન્ટ પેશન્ટ બાળકના માતા પેરેન્ટ્સને બોલાવીને એમને કન્સલ્ટ કરી પોસ્ટમોર્ટમ કરાવી બોડી આપી. જે તે કમિટી દ્વારા 23 સ્ટુડન્ટના નિવેદન લઈ એનો રિપોર્ટ રેડી કરી અને જે 15 જેટલા સ્ટુડન્ટ્સ જેને જવાબદાર લાગ્યા છે તેને અમે સસ્પેન્શનનો ઓર્ડર કર્યા છે ટીલ ફર્ધર નોટિસ. આણંદના ખંભાતમાં મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા થયેલા હોબાળો મચ્યો હતો, જ્યારે ખંભાતમાં લાગેલા મેળામાં મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા ખંભાત પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો હતો. મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. રાત્રિએ એકઠા થયેલા લઘુમતીના ટોળા દ્વારા પોલીસની ખાનગી કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જે બાદ આણંદ પોલીસ દ્વારા ટોળાને શાંત રહેવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે ખંભાતમાં શાંતિભર્યા માહોલ વચ્ચે ખંભાત શહેરમાં લોકોની ચહેલ જોવા મળી હતી. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ગૃહ વિભાગ પર પ્રહાર કર્યા. કહ્યું કે ભાજપ સરકારે ચૂંટણી જીતવા અને હવે સત્તા બચાવવા બુટલેગરોને લૂંટનું પરમાણુ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં વધતા જતા ખૂન, હત્યા, ધાડ, ખંડણી સહિતના ગંભીર ગુનાઓ માટે ભાજપ સરકારની ઢીલી નીતિ જવાબદાર છે. રાજ્યમાં પોલીસ જ સલામત નથી તો તે જનતાને કઈ રીતે રક્ષણ આપશે? સરકાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગણી છે. ગુજરાતમાં વધતા જતા ગુનાઓ, અસામાજિક તત્વો બેકાબુ, બુટલેગરો બેફામ અને સામાન્ય ગુજરાતી અને ગુજરાતના નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બને તે પ્રકારની પોલીસ વિભાગની કામગીરી, ગૃહ વિભાગની કામગીરી, જે રીતે ગુજરાતમાં શાંત અને સલામતીની વાતો કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારના શાસનમાં છેલ્લા 30 દિવસની અંદર 12થી વધુ હત્યાઓ થઈ, 10થી વધુ જીવલેણ હુમલા થયા અને સામાન્યપણે દિવસ ઉગે તો આપણે જોઈએ છીએ કે તલવાર અને હથિયારો સાથે બેફામ અને બેકાબુ બુટલેગરો સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ કરી રહ્યા છે. ગુજરાતમાં વધતા જતા ગુનાઓને લઈને નેતા કોંગ્રેસ અમિત ચાવડાએ નિવેદન આપ્યું. કહ્યું કે ભાજપના રાજમાં ગુનેગારો અને હત્યારાઓ બેફામ બન્યા છે. પ્રજાની જવાબદારી લઈને બેઠેલા જવાબદાર લોકો મહારાષ્ટ્રની અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવામાં વ્યસ્ત છે. રાજકોટ ડેપ્યુટી મેયર પર હુમલો થયો, અમદાવાદમાં હત્યાઓની ઘટના થઈ, ત્યારે મુખ્યમંત્રી હત્યારા ગુંડાઓ સામે સરકાર ક્યારે મક્કમ બનશે તે સવાલ છે. સરકાર ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે તાત્કાલિક મહત્વના પગલાં લે તેવી માંગ છે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. આજે ગુંડાઓ, હત્યારાઓ અને બળાત્કારીઓ બેફામ છે.
ને સરકારમાં બેઠેલા મંત્રીઓને જવાબદાર લોકો મહારાષ્ટ્ર કે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા વળવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં જ જે રીતે હત્યાઓના બનાવો બહાર આવી રહ્યા છે, કાગડા પીટનો બનાવ હોય કે બોપલનો બનાવ હોય કે જમીન દલાલની હત્યાનો બનાવ હોય, રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલાની ઘટના હોય કે વડોદરામાં આજે હત્યાની ઘટના હોય, બધી જ બાજુ ગુંડાઓ જાણે બેફામ હોય. પોલીસ પ્રશાસન કે સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ નથી અને હવે ડર પણ નથી રહ્યો. ધંધુકા તાલુકાના રતનપુર ગામના ભાઈલાલ સોલંકીના સ્ટેન્ડ મૂક્યા બાદ મોત નીપજ્યું હતું. ડોક્ટર પ્રશાંત વજીરાનીએ સાલ હોસ્પિટલમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતા પરિવારે વસ્ત્રાપુર, શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. મા કાર્ડ અંતર્ગત બ્લોક નળીઓમાં સ્ટેન્ડ મૂક્યા બાદ તબિયત લથડી અને ભાઈલાલભાઈનું કરુણ નિધન થયું હતું. સમગ્ર મામલે પરિવાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. સાડા સાત આઠના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાવ્યા, પણ મારા ફાધરનો જીવ હતો નહીં. પછી એમને મને જાણ કરી નહીં. પછી 10-15 મિનિટ આઈસીયુમાં લઈ ગયા. પછી 10-15 મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગને એવું બાંધી દીધેલો હતો. પછી 10-10:30ના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર અવસાન પામ્યા છે. આ બાબતે તમે ક્યાં રજૂઆત કરી? મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે અને સાહિબા. મારો પરિવાર રીત માગણી કરે કે આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રશાંત વજીરાણીને કડકમાં કડક પગલાં ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવો પડે. સરકાર પાસે શું માગણી કરો છો? વળતરની માગણી કેવી? વળતરની માંગણી અમારા માણા જેવું માણા વહી ગયું, બરોબર. પૈસાનું અમે શું કરવા? પૈસાની ઈ તો પણ અમારું સ્વજન ગુમાવ્યું. અમે ખોટી રીતે આવડતું ઓપરેશન કરીને અમે કાકાને ગુમાવ્યા છે. અમે થઈ ગયો કે જે ભૈલાલભાઈ અમારા ગામનું એક નાક હતું અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું બની શક્યું હશે. અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા દિવસે તેમને મૂજ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને. અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું થઈ ગયું છે મારા કાકાનું. કચ્છ જિલ્લાની જાણીતી જીકે હોસ્પિટલની હાલત દિન પ્રતિદિન બદથી બદતર બની રહી છે. હોસ્પિટલમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે તો વ્હીલચેર પથારી પણ તૂટી અવસ્થામાં હોવા છતાં સંચાલકો ધ્યાન દેતા નથી. કચ્છની સિવિલ હોસ્પિટલ અદાની કંપનીને પૈસા કમાવા આપી દીધી હોય તેમ વ્હીલચેર, સ્ટ્રેચર, બેડશીટની સાથે સાફ સફાઈની પણ અછત વર્તાઈ રહી છે તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે વહેલી તકે ગરીબ લોકોને પ્રાથમિક સુવિધાઓ અપાવવા તંત્ર જાગે અને અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં સુધારો લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ લોકો પાસે વ્હીલચેર, સ્ટ્રેચર અને બેડ જેવી સુવિધાઓ પણ નથી. ખરેખર સરકારે જે અદાણીને 2013માં 99 વર્ષની લીઝ ઉપર આ હોસ્પિટલ પૈસા કમાવા માટે આપી છે, આ મોટામાં મોટી મૂર્ખાઈ સરકારે કરી છે. આપ આ વિડીયામાં જોઈ શકો છો, સફાઈ નથી, બેડશીટ તૂટેલા ફાટેલા પડ્યા છે, વ્હીલચેર તૂટેલી ફાટેલી પડી છે. મતલબ શું છે આ અદાણીનું મેનેજમેન્ટ છે? ખરેખર મારી માંગ પહેલેથી રહી છે અને આજે પણ હું માંગ કરું છું કે અહીંયાના ડીન જે બાલાજી પિલ્લાઈ તાત્કાલિક ધોરણથી અહીંયાથી કાઢવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે. કચ્છના ભુજમાં આવેલ એરપોર્ટનું શ્યામજી કૃષ્ણ વર્મા નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે. કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીનીવામાંથી ભારત લઈ આવ્યા. જ્યારે ક્રાંતિવીરના જીવનમાંથી આજની યુવા પેઢી પ્રેરણા મેળવે એ માટે ભુજમાં સ્થપાયેલી કચ્છ યુનિવર્સિટીને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નામ અપાયું. આ ઉપરાંત માંડવીમાં આવેલા સ્મારક ક્રાંતિ તીર્થનું તાજેતરમાં નવીનીકરણ કરાયું, જેથી દેશ દુનિયામાં પ્રવાસીઓ કચ્છ આવતા થયા છે. ભુજમાં આવેલા એરપોર્ટનું શ્યામજી કૃષ્ણ વર્મા નામકરણ કરવા છેલ્લા 2 દાયકાથી માંગ થતી આવી છે. ભુજના
કુકમા ગામે તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માત્ર કાચા દબાણો હટાવાયા હોવાનો આક્ષેપ કરાયો. કુકમા બસ સ્ટેશન પાસે આવેલ નાના ધંધાર્થીઓની લારી હટાવવામાં આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. મહેસાણામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવો અભિગમ બહાર પાડવામાં આવ્યો, જેમાં તાત્કાલિક ફૂડ પોઈઝનિંગ રોકવા અને તાત્કાલિક સારવાર આપવા માટે નવો અભિગમ આપવામાં આવ્યો. મોટા મેળાવડા કે પ્રસંગો પર તંત્રએ ધ્યાન રાખવાનું રહેશે, તેમજ પ્રસંગો કરનાર પણ તંત્રને જાણ કરે તેવી વ્યવસ્થા ગોઠવાશે. મોટા પ્રસંગોમાં થતા ફૂડ પોઈઝનિંગ અટકાવવા આયોજન કરાયું છે, ત્યારે આરોગ્ય વિભાગ તમામ જવાબદારોને લેખિતમાં જાણ કરશે. હવે આ જો સિઝન વેડિંગ સિઝન ચાલુ થઈ રહ્યા છે, તો આ બાબતે અમારે બધાની એક રિસ્પોન્સિબિલિટી બને છે એમાં જિલ્લા વહીવટીતંત્રની ઓવરઓલ કે એવી કોઈ ઘટના સામે ના આવે અને ફૂડ પોઈઝનિંગના લીધે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ના આવે. સો વી આર ઇશ્યુઇંગ જનરલ એક સૂચના જેમાંથી કમ્બાઇન્ડ કલેક્ટર અને ડીડીઓના સાઇન થી એક ઓર્ડર કરવામાં આવી રહ્યો છે અને ઇટ ઇઝ અ મેસેજ ટુ ઓલ ધ ફિલ્ડ સ્ટાફ કે આ લોકો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ગિવિંગ પરમિશન ત્યાંથી અને પછી બધી ખરાઈ ઇન્વેસ્ટિગેશન લાઈક ફૂડ સેફટી વાળા જો છે એ પણ એક્ટિવલી એમાં ઇન્વોલ્વ રહે, અમારા THOs પણ એમાં એક્ટિવલી ભાગ લે. ખેડામાં અમૂલ ડેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. 100થી વધુ અમૂલના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા, જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભાજપના અગાઉ પણ 400 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા, તેમજ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના જ છૂટા કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ મેદાને ઉતર્યા હતા અને અમૂલના ચેરમેન તેમજ MDના નિર્ણય પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ લડ્યા છીએ અને આ યુવાનો જે ભેગા થયા છે, એકત્રિત થયા છે કે 105 જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ. અમારી માંગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી. આ 7 વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ અકારણોસર આ લોકોને છૂટા કર્યા છે. હું અહીંયા ઊભો છું એનું કારણ છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવે છે. અમે ઘણા છેલ્લા 7 વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા. પરંતુ 16 તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે. કોઈ કારણ નહીં, કોઈ કશું જ એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો કે ભાઈ તમે ડેરીનું અહિત કર્યું છે એમ. તેમ છતાંય અમને ખાલી ફોનથી એમ કહેવામાં આવે છે કે તમે રાતોરાત છૂટા કરવામાં આવે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.